એસ્માની સરકારની ચીમકીની આરોગ્ય કર્મચારીઓ પર કોઈ અસર નથી થઈ। ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ હજુ પણ યથાવત છે। 17 માર્ચથી આરોગ્ય કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે। અચોક્કસ મુદ્દતની હડતાળ તેઓ કરી રહ્યા છે, ત્યારે સરકારની બે વખતની નોટિસ છતાં આરોગ્ય કર્મીઓની હડતાળ યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે। મોટી સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા। પોતાની પડતર માંગને લઈને કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે। ફિક્સ પેના કર્મચારીઓને છૂટા કરી દેવાની સરકારની વિચારણા છે। એમપીડબલ્યુ એફડબલ્યુ નો ગ્રેડ પે 1900 હાલ મળે છે, એ અમે 2800 માંગ્યો છે અને સુપરવાઇઝર કેડરને જે મળતો ગ્રેડ પે 2400 એ અમે 4200 માંગ્યો। અમારો જૂનો પ્રશ્ન છે, સરકાર સંવેદના દાખવે, ખાતાકીય પરીક્ષા રદ કરે, જેથી અમારા પ્રમોશન અને ઉચ્ચતર પગાર ધોરણ 2 વર્ષના એરિયા સડી ગયા છે, એ અમને જલ્દી મળી જાય। બસ આ બે જૂની માંગણી છે। સરકાર શ્રી સંવેદના દાખવી સ્વીકારી લે તો અમને શોખ નથી, અમે કાલે હાજર થઈ જાવી। કાનૂન સર્વોપરી છે, એ કાનૂનમાં જે સજાની જોગવાઈ હશે એ તમામ અમારા કર્મચારી ભાઈઓ બહેનો શોખથી હસતા હસતા, જેમ શહીદ ભગતસિંહે ફાંસી સ્વીકારી હતી, એમ અમે આ કાનૂનની સજા સ્વીકારવા તૈયાર છીએ।